પાટણ જિલ્લાના ઝીલિયા ગામ ખાતે જે ભાવેશ રબારીએ પોતાનું આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યો હતો તેના પર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। આ ફાર્મ હાઉસને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે કેમ કે ગૌચરની જમીન પર આ ગેરકાયદેસર ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યો હોય તેવી માહિતી સામે આવી છે। આ મામલાને લઈને ઝીલિયા કાંડની ઘટનામાં માલધારી સમાજના આગેવાન રમેશ રબારીનું નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડા દિવસ પહેલાં પાટણના ચણાસમા તાલુકાના ઝીલિયા ગામમાં જે ઘટનાક્રમ બન્યો, બે ગેંગ વચ્ચેની જે લડાઈ થઈને આ ઘટનામાં પાટણ પોલીસને જે બદનામી સહન કરવી પડી તેને લઈને હવે પોલીસે સર્જિકલ સ્ટ્રાઇકની શરૂઆત કરી છે ને જે ઝીલિયા ફાર્મ હાઉસ પોલીસને ધ્યાને આવ્યું છે કે ગેરકાયદેસર છે, તેમાં પંચાયત વિભાગ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને એ વૈભવી બંગલો અને ફાર્મ હાઉસમાં જે વસ્તુ હતી તેને ડિમોલેશ કરી દેવામાં આવી છે, જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે। આને લઈને રાજકારણ પણ ગરમાયું છે। ત્યારે ઝીલિયા કાંડ મામલે માલધારી સમાજના આગેવાન રમેશ દેસાઈ શું કહી રહ્યા છે, શું તેમનું વ્યક્તિગત માનવું છે તે સાંભળો। આ ગેંગીઓ છે ને, ગેંગ બેંગ કઈ નથી, પર્સનલી આ બંને ભેગા હતા, ભાઈઓ બંને। હા, આખી ઘટના એમ આ તમે બંને જાણો લોકો શું એવું છે કહે છે, વિવાદ આખો? આ ભાઈ સમજો, હું તો એક જવાબદાર સમાજનો વ્યક્તિ છું। આ પર્સનલી બાબત છે અને એને સમાજ પર લઈ જવા માંગે છે, પણ અમે લોકો નહીં લેવા જઈએ, એને નહીં અંદર લેવા જવા દઈએ છીએ। સમાજને ઝઘડો થાય એવું અમે કામ નહીં થવા દીજીએ। કોઈ બી XYZ જો આમાં જો રોટલા શેકવાનું કામ કરશે તો એને બહાર પાડીશું અમે। આમનો પર્સનલ ઝઘડો છે ભાઈ, આ કોઈ સમાજનો ઝઘડો નથી। હવે તમારા બેનો કોઈ પર્સનલ ઝઘડો હોય, હવે આ બાજુ ભાઈ ભાવેશ રબારી એમ કે છે કે ભાઈ મારા સમાજનો આમાં ઇન્વોલ્વ ના કરો, બરાબર છે, એ કોઈના કોન્ટેક્ટમાં નથી। પેલી બાજુ ઠાકર સમાજનો યુવાન એવું કહે છે કે બધાને લઈને ચડાવીને કંઈક ફાર્મ હાઉસ પર ગયા હતા આવામાં। મેં આગળ બી સાંભળ્યું હતું નતર, અને એના ઉપરથી આ આખા સમાજનો ઉપસાય, બીજા ઠાકોર સમાજના યુવાનોનો કોઈ વક નથી। આ બંનેનો જ વક છે ભાઈ, આ બેનો જ મેટર છે। બરાબર। તો બોલો। ખાસ કરીને સમાજના લોકોને સોશિયલ મીડિયા પર જે બંને સમાજના યુવાનો લખી રહ્યા છે, ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે, એમને શું મેસેજ આપશો શાંતિ જાળવવા માટે? કેમ કે આ સોશિયલ મીડિયાના કારણે જ આવું બધું છે ઘટના। અરે ભાઈ, બંકા ના બંકા ને કશું છે જ નહીં, ઉપરવાળા સિવાય કોઈ બંકો છે જ નહીં, અને અહીંયા કશું જ નહીં। કોઈ સોશિયલ મીડિયા મારા યુવાનોને તો બધાને, સમાજના યુવાનો તો અમે અમારા આગેવાનોને બધાને કહી દીધું છે, એટલે કોઈ એને ટિપ્પણી કરતા નથી। પણ ક્યાંક ના ક્યાંક મીડિયા એ કહી રહ્યું છે કે ભાઈ આ બાબતે આ બાબત મેં બહુ સાંભળ્યું નથી હજુ સુધી, પણ તમે સમજો કે ગેરકાયદેસર છે, તોડી નાખે, અમને કોઈ અમારા સમાજને કઈ લેવા દેવા નથી। એ બંનેની મેટર છે, એ કૂટી લે। પણ બીજા યુવાનોને મેં આગળ બી એક મીડિયામાં કીધું કે બે પેલા બેન કંઈક, અમારે એક દીકરીનો બનાવ બન્યો હતો, ચૌધરી સમાજના એક બેન ઉપસાઈ અને કોકના ગામમાં પડવું। મેં પેલા બી કીધું છે, કોઈના ગામમાં ક્યારે જ કોઈ બી સમાજનું હોય, રબારી નહીં, કોઈ બી સમાજનું હોય, કોઈના ગામમાં ક્યારેય પડાય નહીં। આજે ચૌધરી સમાજની બેનની હું ટિપ્પણી કરું છું કે એ બેન ચૌધરી સમાજની અંદર ત્યાં આગળ લઈ જઈને યુવાનોને મારી નાખવાનો ધંધો કર્યો હતો। એ તો ખૂબ ઠપકો એમના સમાજના આગેવાને આપ્યો, પણ ટૂંકમાં આ કામ ના થાય। એટલે આની અંદર અમારા સમાજના ને ઠાકોર સમાજના આગેવાનો એક સમાધાનના બેઝ ઉપર છે। એટલે બેઝ લગભગ 2-3 દિવસમાં અમારી આસ્થાઓ જ્યાં જોડાયેલી છે ત્યાં આગળ કે વાળીનાથ ભગવાન કે મંદિર છે, ત્યાં શિવજી, ત્યાં બંને સમાજની આસ્થા જોડાયેલી છે। ત્યાં ક્યાંક ના ક્યાંક આગેવાનો ભેગા થઈને આ વાત પૂરી થશે। ચોક્કસથી ખૂબ ખૂબ આભાર રમેશભાઈ, તમે જોડાને આ મુદ્દે મહત્વની પ્રતિક્રિયા આપી। આપણે સાંભળ્યા હતા માલધારી સમાજના આગેવાન રમેશ દેસાઈ, તેમના મામલે મહત્વની પ્રતિક્રિયા આપી છે અને તેઓ કહી રહ્યા છે કે આમાં જે લોકો વચ્ચે ગેંગવોર ચાલી રહી છે તેમનો વ્યક્તિગત મામલો છે, આનાથી સમાજને કોઈ પણ પ્રકારનો લેવો દેવો નથી, સમાજ એમાં પડવા પણ માંગતો નથી, અને યુવાનોને ખાસ અપીલ કરી છે કે આ પ્રકારના મુદ્દાઓમાં તેઓ પણ રસ ના લે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા